કાનપુરમાં તમાકુના વેપારીના નબીરાનો આતંક. પૂર ઝડપે આવતી લેમ્બોર્ગિનીએ અનેક લોકોને અડફેટે લીધા. રવિવારે વીઆઈપી રોડ પર એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. તમાકુના મોટા વેપારીના પુત્રએ પોતાની લક્ઝરી લેમ્બોર્ગિની કાર પરથી કાબુ ગુમાવતા રસ્તા પર ચાલતા રાહદારીઓને કચડ્યા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ કાર એટલી ઝડપી હતી કે તેણે પહેલા રિક્ષાને ઠોકર મારી અને પછી પાર્ક કરેલી બાઇક સાથે અથડાઈ, જેના કારણે બાઇક સવાર 10 ફૂટ ઊંચો હવામાં ફંગોળાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં કુલ 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમાં તૌફીક નામના યુવકના પગમાં ગંભીર ઈજાઓ પહોંચી છે. ઘટના બાદ રોષે ભરાયેલા લોકોએ કારને ઘેરી લીધી હતી, પરંતુ આરોપ છે કે આરોપીની સાથે રહેલા બાઉન્સરોએ લોકો સાથે ગેરવર્તન કર્યું અને ધમકાવ્યા. પોલીસ ઘટના સ્થળે પહોંચી આરોપીને બચાવીને હોસ્પિટલ લઈ ગઈ હતી. નવાઈની વાત એ છે કે આટલી મોટી દુર્ઘટના છતાં પોલીસે હજુ સુધી કોઈની ધરપકડ કરી નથી અને એફઆઈઆરમાં પણ અજાણ્યા વ્યક્તિ સામે ગુનો નોંધ્યો છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે પરિવારના પ્રભાવને કારણે પોલીસ નરમ વલણ અપનાવી રહી છે અને કેસ દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. અમીર વેપારીઓ કે રાજકારણીઓના નબીરા સંતાનોના પાપ છુપાવવા માટે થતા આવા પ્રયાસો અંગે તમારું શું માનવું છે?